એક 70 વર્ષના કાકા રોજ મંદિરે દર્શન કરવા જાય અને વર્ષોથી ને દાયકાઓથી એમનો નિયમ, એમને દુકાન હતી ગામમાં, દુકાને જાય તો મંદિરે દર્શન કરીને દુકાને જાય. એકવાર એક ગ્રેજ્યુએટ થયેલા યુવક જે એમની પોળમાં રહેતો હતો શેરીમાં, એને કાકાની મશ્કરી કરવાનું મન થયું. સાયન્સમાં ગ્રેજ્યુએટ થયો હોય ને એટલે થોડું એને મનમાં એમ રહે, હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું, ધર્મ, અધ્યાત્મ, મંદિર, શાસ્ત્રો, સંતો એમાં મને બહુ શ્રદ્ધા જાગે નહીં. આઈ એમ અ બિલીવર ઓફ સાયન્સ, આઈ બિલીવ ઇન સાયન્સ. હું વિજ્ઞાનમાં માનું છું, વિજ્ઞાન ભગવાનને સાબિત કરે તો હું માનું. આ જરા બુદ્ધિનો ડોળ એને હોય, પણ એ બુદ્ધિ વગરના ને મૂર્ખને એમ ખબર ના પડે કે તું સાયન્સના વિદ્યાર્થી તરીકે જેની જેની થિયરી ભણીને પાસ થયો, આલ્બર્ટ આઇન્સ્ટીન વૈજ્ઞાનિક, બીજા વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન, ત્રીજા મોટા વૈજ્ઞાનિક આર્કિમિડીઝ, ચોથા મોટા વૈજ્ઞાનિક પાસ્કલ, આ બધા જ મોટા મોટા વૈજ્ઞાનિકોએ જેને સમાજને અને મનુષ્યને ખૂબ આપ્યું છે, એ બધાએ પોતાના જીવન ચરિત્રમાં ભગવાનનું અસ્તિત્વ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન સામે નમ્રતાથી પ્રાર્થના કરવી જોઈએ એની વાતો લખી છે.